એમસી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બીજી બાજુ ગાંધીનગર સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને અત્યારે હાલ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ચૂકી છે, તપાસ કરી રહી છે, સઘન તપાસ કરવામાં આવી રહી છે। હિતેન વિટલાણી અમારી સાથે જોડાયેલા છે। હિતેન, અગાઉ શાળાઓને ધમકી મળી, આરટીઓ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, હાઈકોર્ટ અન્ય કોર્ટ્સને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે। હવે એએમસી કચેરી અને સીએમ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની જ્યારે ધમકી મળી છે, કોઈ પેટર્ન જોઈ રહ્યા છો કોઈ આપ? बिल्कुल निश्चित तौर पर जुओ किन्नरी अगर बात करिए तो आ एक ज पेटर्न नजर આવી રહી છે। ઈમેલ માત્ર અલગ અલગ હોઈ શકે છે, ઈમેલ આઈડી અલગ અલગ હોઈ શકે છે, પણ પહેલા કોર્ટ, હાઈકોર્ટ, નીચલી કોર્ટ, પછી આરટીઓ કચેરી, સ્કૂલ, તમામ જગ્યાએ આ એક ભય ફેલાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો અને હવે મુખ્યમંત્રી કાર્યાલયથી લઈને આરએસએસ કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી, આ એક જ પેટર્ન છે કે રાજ્યની અંદર જે શાંતિ બનેલી છે તે શાંતિનો ભંગ થાય અને લોકોમાં એક ડરનો માહોલ, એક ખોફનો માહોલ જે છે તે જોવા મળે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી થઈ જાય, ભગદડ મચે, એવા પ્રકારનો એક માહોલ જે છે તે ક્રિએટ કરવાનો પ્રયાસ જે છે તે રાજ્યની અંદર લાંબા સમયથી ચાલી રહ્યો છે। હાલાકી સાયબર ક્રાઇમે જે હિસાબે તપાસ અગાઉના કેસોમાં પણ કરી હતી તો આમાં વિદેશી કનેક્શન સામે આવ્યું હતું। આ તસવીર તમે જુઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે ગેટ છે તે ગેટ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે, કોઈને જ અંદર જે છે તે આવવા દેવામાં નથી આવી રહ્યા, કારણ કે હાલ જે છે તે તપાસ ચાલી રહી છે। હવે આ મેલ જે મોકલવામાં આવ્યો હતો તે મેલની અંદર પણ ખાલિસ્તાની સમર્થક લખવામાં આવ્યું છે અને ટાર્ગેટ એકને એક માત્ર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ નો ઉલ્લેખ પણ જે છે તેની અંદર